નમસ્કાર દર્શક મિત્રો, દેશના કુલ જીડીપીમાં સૌથી વધારે ફાળો એટલે કે 60% વધતા ફાળો સેવાકીય ક્ષેત્રમાંથી આવે છે અને ત્યારબાદ લગભગ જીડીપીનો ચોથો ભાગ એ ઉદ્યોગોમાંથી આવે છે. બાકી રહેતા 14 થી 16% કૃષિમાંથી આવે છે. આજે આપણે વાત કરવાની છે ઉદ્યોગ ક્ષેત્રના મવડીઓ સાથે. લગભગ ચોથા ભાગનો જીડીપી પેદા કરનાર આ સેક્ટર કોવિડનો જે 2020નું રદબાતલ વર્ષ ગયું એમાં ઘણો બધો ઉઝરડાયો છે. મોટા ઉદ્યોગો છે એમને કોઈ તકલીફ નથી પડી, જેને આપણે ઓર્ગેનાઇઝ સેક્ટર કહીએ છીએ. ત્યાં બધું સમૂહસૂત્ર ચાલ્યું છે. ઉલટાનું જ્યારે પહેલા ક્વાર્ટરનો 2020માં ગ્રોથ રેટ -23.9% હતો, તેવે સમયે ઉદ્યોગપતિઓની મિલકતો અને એમની અસ્ક્યામતોમાં ધમાધમ વધારો થઈ રહ્યો હતો. મોટા ઉદ્યોગપતિઓની એક સર્વોચ્ચ ઉદ્યોગપતિ દર કલાકે 90 કરોડ રૂપિયા કમાતા હતા. જ્યારે લોકોની નોકરીઓ નહોતી, ખાવા પીવાના સાસા હતા, કણ કણ માટે શ્રમિક એટલે કે મજદૂર મોહતાજ હતો, ત્યારે આ ઉદ્યોગપતિના આવકમાં દર કલાકે 90 કરોડ રૂપિયાનો વધારો થતો હતો. આપણને એના સાથે કોઈ નિસ્બત નથી. એ મિનિટે 1.5 કરોડ રૂપિયા કમાય, સારી વાત છે. છેવટે તો દેશમાં જ આવવાના છે, દેશના જ વિકાસમાં વપરાવાના છે. આ ચર્ચાનો હેતુ ક્યાંય આવા 1% વર્ગ જે 58% સંપત્તિનો માલિક છે એમના વિરુદ્ધ કોઈ કશું કરવાનું નથી. બીકોઝ દે આર વેલ્થ ક્રિએટર્સ એવું સરકાર કહે છે અને એ લોકો નોકરીઓ પૂરી પાડે છે. હાલાકી એ પણ હકીકત છે કે 92% નોકરીઓ અસંગઠિત ક્ષેત્રમાંથી આવે છે. આજે જે ઉદ્યોગપતિઓ આપણી સાથે જોડાવાના છે, ખૂબ અનુભવી આખી પેનલ છે અને ગુજરાતના ચારે ખૂણાને એનું એ પ્રતિનિધિત્વ કરે છે. એમાં ફિક્કીના કો-ચેર અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના ચેરમેન જે અમદાવાદથી જોડાય છે આપણી સાથે, સ્ટુડિયોમાં છે મારી સાથે, અંકિતભાઈ પટેલ. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ ને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ છે એમ.ડી. પટેલ. દિનેશભાઈ નાવડિયા એ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે. ગુજરાતની ખૂબ પ્રગતિશીલ અને કાર્યરત ચેમ્બર છે. અને સુનિલભાઈ વાડોદરિયા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભાવનગરના પૂર્વ પ્રમુખ છે. પણ સુનિલભાઈ એક અચ્છા અભ્યાસુ પણ છે અને પોતાની વાત સારી રીતે મૂકી શકવા માટે જાણીતા છે. એટલે ચારે ચાર આજે આપણને જે પેનલ પર વિશેષ વ્યક્તિત્વ મળ્યા છે ઉદ્યોગ સાથે જોડાયેલા, એ દરેક પોતપોતાની રીતે વિશિષ્ટ અનુભવ અને વિશિષ્ટ દ્રષ્ટિ ધરાવે છે. ચર્ચા શરૂ કરીએ તે પહેલા દર્શક મિત્રો કેટલીક પૂર્વ ભૂમિકા હું આ પેનલ સામે અને આપ સૌના સામે મૂકવા ચાહીશ. કરંટ એકાઉન્ટ ડેફિસિટ હમણાં જ ઇકોનોમિક સર્વે આવ્યો, ચાલુ વર્ષે 17 વર્ષ બાદ સરપ્લસમાં પરિણમી છે. ચાલુ વર્ષ દરમિયાન આયાત 11.13% ઘટી છે, નિકાસ 5.8% ઘટી છે. આ અર્થવ્યવસ્થાને લાંબા ગાળાના આયોજન સાથે ધબકતી કરવાનું અને ઉદ્યોગોને એમાં ખાસ કરીને માઇક્રો, સ્મોલ, મીડિયમ ઉદ્યોગોને એમના ચક્કા જામ થઈ ગયા છે, ચક્રો પુનઃ ગતિમાન કરવાનું કામ આ બજેટમાં નાણામંત્રીશ્રી પાસેથી અપેક્ષિત છે. આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ ભારતીય અર્થતંત્રની ગતિવિધિઓ 2020ના કેલેન્ડર વર્ષ દરમિયાન ઠપ થઈ ગઈ હતી. તેમાં ઝડપી રિકવરીને કારણે દેશની અર્થવ્યવસ્થા વી શેપ રિકવરીના પંથે છે. એટલે આપણે તપેલીમાં બોલ નાખીએ, પિંગપોંગનો હોય કે બીજો, તો એ તપેલીના તળિયે ભટકાઈ અને બીજા એંગલથી એટલી જ થોડીક ઓછી ગતિથી બહાર આવે, એટલે એને વી શેપ રિકવરી કહેવાય. પેલી આપણે જે વાત કરી કે કેટલાક એકદમ બોયન્ટ થયા અને કેટલાક ડૂબ્યા, એ કે શેપ રિકવરી કહેવાય. આ વી અને કે શેપમાં આપણે અટવાયા છીએ. આર્થિક સર્વેક્ષણ પ્રમાણે
2021-22ના નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો જીડીપી ગ્રોથ 11% રહેશે. IMF પણ એ જ કહે છે. એટલે આપણે આમાં આર્થિક સર્વેક્ષણ સામે કોઈ વાંધો નથી. ખાલી નાણામંત્રી શ્રી કાલે એટલે જ્યારે બજેટ રજૂ કરે ત્યારે એમના બજેટમાં વળી પાછું કોઈ નવો આંકડો ન લઈ આવે તો સારું. સામાન્ય રીતે એવી અપેક્ષા નથી. ચાલુ વર્ષ નાણાકીય વર્ષ દરમિયાન નકારાત્મક વિકાસ દરનો પાયો હોવાને કારણે ઊંચો વિકાસ દર તમને જોવા મળે છે. દર્શક મિત્રો, એક વાત સમજો કે 40 માર્ક જે છોકરો લાવતો હોય એ જો 60 માર્ક લાવે તો સીધો 50%નો જમ્પ માર્યો કહેવાય. 50 માર્ક લાવતો હોય એ 40 માર્કનો 60 માર્ક લાવે તો એ 20% જ વધ્યું કહેવાય. સરવાળો 60 માર્ક બે લાવે છે પણ એકનો પાયો નાનો છે, એકનો પાયો પહોળો છે. એટલે જો 11%ના પાયાવાળો આ વખતે જે ઔદ્યોગિક વિકાસ દર થશે એ વિકાસ દર ઉપર પછી આવતા વર્ષે એના પછીના વર્ષે છલાંગો મારવી મુશ્કેલ પડશે. આ વખતે -7.7%ના પાયા પર આપણે વૃદ્ધિ દર જોવાનો છે. એટલે 11% થશે, સારી વાત છે. અર્થવ્યવસ્થા એ પૂર્વ ધબકતી થશે, સારી વાત છે. પણ આંકડાઓ, દર્શક મિત્રો, સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડાઓ માટે એવું કહેવાય છે કે there are 3 kind of lies: white lies, plain lies and statistics. 3 પ્રકારના જૂઠાણા હોય છે. એટલે આ સ્ટેટિસ્ટિક્સને સમજવા માટે તમારે તમારી વિશિષ્ટ દ્રષ્ટિ કેળવવી પડે. આ અપેક્ષાઓ મુજબ આ અર્થવ્યવસ્થાની પાટેથી ઉતરી ગયેલ ગાડી, ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રની અંદાજપત્ર કઈ રીતે દોડતી કરશે. 2021-22 પછીના ગાળા માટે સાતત્યપૂર્ણ આર્થિક વિકાસનો પાયો નાખવો પડશે. રોજગારી મોટા પાયે વધે તે માટે વિકાસને જોબલેસ ગ્રોથ નહીં બની જાય તે જોવું પડશે. કોવિડને કારણે વધારાના 10 થી 12 કરોડ લોકો ગરીબીની રેખા નીચે ધકેલી ગયા છે તેમને અને ત્યારબાદ બીજાઓને પણ ગરીબીની રેખા ઉપર લાવવા પડશે. આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારતનો ઉત્પાદનનો પાયો વધુ પહોળો કરવો પડશે. છેલ્લા 7 વર્ષ કરતા વધુ સમયથી સ્થિર થઈ ગયેલ નિકાસ વધે તે જોવું પડશે. દર્શક મિત્રો, બાંગ્લાદેશ એ છેલ્લા 7 વર્ષમાં એની નિકાસ 70% વધી છે. આપણી નિકાસ 0% વધી છે છેલ્લા 7 વર્ષમાં. નાના અને મધ્યમ ઉદ્યોગોને કોવિડે મોટો ફટકો માર્યો છે. આને પરિણામે ઊભી થયેલ વ્યાપક મંદીમાંથી આ ક્ષેત્રને બહાર કાઢવું પડશે. અતિ નાના ઉદ્યોગોને સેવા ક્ષેત્રે પ્રવૃત્ત નાના ખેલાડીઓને પ્રોત્સાહન આપવું પડશે. મોટા પાયે ડિસઇન્વેસ્ટમેન્ટ કરી નાણાં ઉભા કરવાને તેને કેપિટલ એક્સપેન્ડિચરમાં રોકવા પડશે. રાષ્ટ્રીયકૃત બેંકોના NPA ઘટાડવા અને બેંકો વધુ સદ્ધર બને તે માટે 3 થી 5 લાખ કરોડનું રીકેપિટલાઇઝેશન કરીને એને સાચી દિશામાં ધિરાણ પ્રતિ વાળવું પડશે. અતિ નબળી બેંક માટે જોડાણ તથા અન્ય પગલાં વિચારવા પડશે. આરોગ્ય ક્ષેત્રની આંતરમાળખાકીય સવલતો વિકસાવવા માટે એ ક્ષેત્ર માટે બજેટમાં અત્યારે 1% જીડીપી માંડ ખર્ચાય છે. તે સામે 2 થી 3% જીડીપી ખર્ચ માટેનું આયોજન કરવું પડશે. દર્શક મિત્રો, આ સમજવા જેવું છે. કાલે આર્થિક સર્વેમાં એવું કહેવાયું કે આરોગ્ય ક્ષેત્રે પૂરતી સવલતો સરકારી ક્ષેત્રે અથવા તો આંતરમાળખાકીય સવલતો નથી. એટલે જે માણસ માંદગીમાં સપડાય છે એ લગભગ એનો 65% ખર્ચ પોતાના ગજવામાંથી કાઢે છે. હવે જો આ સવલતો હોય તો એ સરકારની સેવાઓનો લાભ લે અને લગભગ 35% એમાંથી બચી શકે. એટલે આ એક મોટી બચત છે. એ બચત વધે તો સામાન્ય માણસના હાથમાં એ ખર્ચમાં પરિણમશે એવી એક અપેક્ષા છે. પણ 1%માંથી 3% જીડીપી સુધી લઈ જવું સરળ નથી. અસરકારક રીતે કોરોનાનું રસીકરણ થાય માટે પૂરતી નાણાકીય જોગવાઈને વ્યવસ્થા કરવી પડશે. કૃષિ ક્ષેત્રના ઉત્પાદનો માટે કોલ્ડ સ્ટોરેજ ચેઇન્સ અને બાકીની લોજિસ્ટિક્સની વ્યવસ્થા જેને ઉદ્યોગ સાથે સીધું લેવા દેવા છે તે ગોઠવવી પડશે. આ બધી બાબતો કરતા કરતા વિકાસ આપણે સાધવો પડશે. એવો વિકાસ કે જે આવનાર સમયમાં આવનાર 5 વર્ષ માટે સાતત્યપૂર્ણ વિકાસનો પાયો નાખે. એક વર્ષે થાય -7.7% ઉપરથી 11% થાય તો રાજી નહીં થવાનું. પછી બીજા વર્ષે 4.5% થઈ જાય તો એ વિકાસ સાતત્યપૂર્ણ વિકાસ ન કહી શકાય. આપણી અર્થવ્યવસ્થા છેલ્લા 6 ક્વાર્ટરથી, કોવિડ તો પછી આવ્યો, છેલ્લા 6 ક્વાર્ટરથી નકારાત્મક રીતે વધી રહી હતી. એટલે ઘટતો જતો હતો વૃદ્ધિદર. આ વૃદ્ધિદરને ઉપર ઊંચકવો પડશે.
નિર્મલા, મારે આજે વેપાર ઉદ્યોગની નેતૃત્વ કરતા અગ્રણીઓ છે તેમની સાથેની ચર્ચા શરૂ કરતા એમને આ આખી રમતના કેટલાક નિયમો કહેવાના છે. મારો પહેલો પ્રશ્ન છે આપ ચારે માટે, એ એક જ પ્રશ્ન છે, ચારેને એક જ પ્રશ્ન પૂછવાનો છે અને દરેકે 5 મિનિટમાં એનો જવાબ આપવાનો છે. સ્ટેટિસ્ટિક્સ નહીં કહો તો ચાલશે, તમે અનુભવી માણસો છો, તમારા અવલોકનો માખણ જેવા હોવા જોઈએ, એટલે આ 5 મિનિટમાં આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. અને ત્યાર પછીના પ્રશ્નો છે એ વારાફરતી પૂછીશ. પછી પાછો છેલ્લો પ્રશ્ન છે એ ચારે ચાર મિત્રો માટે છે અને એમાં ઓબ્જેક્ટિવ ટાઈપ જવાબ આપવાનો છે. મને લાગે છે કે મજા આવશે. પહેલો પ્રશ્ન છે, નિર્મલા સીતારામનના 1 ફેબ્રુઆરી 2020ના દિવસે રજૂ થનાર બજેટ પાસે વેપાર ઉદ્યોગો કેવી અપેક્ષા રાખે છે? દરેક અગ્રણીને આ પ્રશ્ને પોતાના વિચારો 5 મિનિટ માટે મેં કહ્યું તેમ રજૂ કરવાના છે. શરૂઆત કરીશું દિનેશભાઈ દક્ષિણ ગુજરાતથી. આપ શું અપેક્ષા રાખો છો નિર્મલા સીતારામન પાસે? આપે પણ સૂચનો આપ્યા હશે. આમ તો ત્યાં ફિક્કી, એસોકેમ અને સીઆઈઆઈના સૂચનો આમ વજનદાર હોય છે, વજન વધારે પડે છે, પણ તમે પણ સૂચનો આપો એ ક્યારેક ક્યારેક તો ધ્યાનમાં લેવાતા હશે. તો શું અપેક્ષા છે આપની નિર્મલા સીતારામન પાસેથી? બજેટ કેવું હોવું જોઈએ? ના 1 ફેબ્રુઆરીના બજેટની અંદર હું ખાસ તો દક્ષિણ ગુજરાતની વાત કરું તો દક્ષિણ ગુજરાતની 3 પાયાની મેઇન ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને કેમિકલ ઇન્ડસ્ટ્રી, આ 3 ઇન્ડસ્ટ્રી માટે અમારી માંગણીઓ તો ઘણી રહેલી છે. પરંતુ કોવિડ-19ની પરિસ્થિતિની અંદર જયનારાયણભાઈ, મારે ગૌરવ સાથે કહેવું જોઈએ કે અમે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની અંદર ગયા વર્ષની કમ્પેરિઝનમાં નવેમ્બરની અંદર 92% ગ્રોથ અને ડિસેમ્બરની અંદર 42% ગ્રોથ સાથે એક્સપોર્ટના આંકડા અત્યારે અમારા બતાવી રહ્યો છે. પરંતુ ભારત સરકારને જ્યારે ફોરેન એક્સચેન્જની જરૂર હોય, એક્સપોર્ટની જરૂરિયાત હોય, ત્યારે અમારી પણ આ રિલેટેડ ઘણી માંગણીઓ વર્ષો જૂની છે. એમાં સૌથી પ્રથમ અમારી માંગણી એ છે કે કટ એન્ડ પોલિશ ઉપર જે 7.5% ડ્યુટી સરકાર અત્યારે લે છે એને 2.5% કરવી જોઈએ, કે જેથી કરીને કોવિડ-19ની પરિસ્થિતિની અંદર અને યુરોપ અને અમેરિકાનો એક ટ્રેન્ડ છે, કોઈ પણ જ્વેલરી એ લોકો 15 થી 20 વર્ષ પહેરે છે, પછી બ્રેકડાઉન કરી નાખે છે, એને ઓગાળી નાખે છે. એમાંથી જે કંઈ ડાયમંડ બ્રોકર નીકળતા હોય એને પાછા આપણે ઇમ્પોર્ટ કરીને રીકટિંગ કરીને મોકલતા હોઈએ છીએ. પરંતુ સરકારે કોઈ કારણોસર એની પર ડ્યુટી વધારતા આ માલ અત્યારે આપણને કોસ્ટલી પડે છે અને એસએમઈ સેક્ટરને ખૂબ મોટો આમાં નુકસાન અત્યારે જઈ રહ્યું છે. જેમ સ્ટોનની અંદર પણ આ જ પોઝિશન છે, એમાંય પણ 7.5% છે અને 2.5% ડ્યુટી કરવી જોઈએ. અમેરિકા અને ચાઇનાના ટ્રેડ વોરના કારણે અમેરિકાએ ચાઇનાની પ્રોડક્ટ ઉપર 7% એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી. તેના કારણે ભારત માટે પણ ઉજળી તકો અત્યારે ઊભી થઈ છે. ભારતનો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર અત્યારે ગ્રોથ કરી રહ્યો છે, પરંતુ 12.5% ગોલ્ડ ઉપર જે ડ્યુટી છે એ ઘટાડીને જો 4% સરકાર આ ડ્યુટીને કરશે તો હું ચોક્કસ માનીશ આમાં આપણે ખૂબ સારો ગ્રોથ કરી શકીશું. જયનારાયણભાઈ, ભારત માટે ખૂબ સારી બાબત એ છે કે અત્યારે સીવીડી ડાયમંડનું જે પ્રમાણે વિશ્વની અંદર માંગ વધતી જાય છે, આજે આપણે સીવીડી ડાયમંડના ગ્રોથમાં પણ અગ્રેસર છીએ. ઓલરેડી આપણી પાસે કટ એન્ડ પોલિશની સ્કિલ આપણી પાસે છે. હાલની પરિસ્થિતિ એવી છે કે આપણે 100% રો મટીરિયલ ઇમ્પોર્ટ કરવું પડે છે અને પછી લેબર એડિશન કરીને આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. પરંતુ સીવીડી ડાયમંડની અંદર 100% આપણને ઇન્ડિયામાં મળે એવી સ્થિતિ અત્યારે પેદા થઈ છે. એની અંદર પણ સતત આપણું એક્સપોર્ટની અંદર ગ્રોથ થતો જાય છે. ભારત સરકારે તાત્કાલિક આ બાબતે 5,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને સીવીડી પાર્ક ઉભો કરવાની જરૂર છે. જે ટેકનોલોજીની એમાં જરૂર છે, ટેકનોલોજી ભારત સરકાર જો આમાં પ્રોવાઈડ કરશે તો હું ચોક્કસ માનું છું ભારતને પોતાના ઇકોનોમિકલ રીતે બેનિફિટ ખૂબ મોટો મળવાનો છે અને ભારત માટે ખૂબ મોટી એક સારી ઉજળી તક અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. ટેક્સટાઇલની અંદર પણ એ જ પ્રોબ્લેમ છે. આજે તમે કીધું બાંગ્લાદેશ 70% એમનો ગ્રોથ છે,
એની પાછળના ઇન્ટરનેશનલ બિઝનેસ જે કમિટમેન્ટ હોય છે એ ભાગરૂપ છે. ચાઇનાના કાપડ ઉપર આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે એટલે આપણે ડાયરેક્ટ ચાઇનાનું કાપડ ઇમ્પોર્ટ નથી કરી શકતા, પરંતુ વાયા બાંગ્લાદેશ બ્રાન્ડેડ કંપનીએ પોતાની મેન્યુફેક્ચરિંગ યુનિટો બાંગ્લાદેશમાં નાખીને ચાઇનાનું કાપડ યુઝ કરી અને ત્યાંથી પછી જ્યારે એક્સપોર્ટ થાય છે તો ઇન્ટરનેશનલ વેપારી કરારોના કારણે આપણે બાંગ્લાદેશની કોઈ પણ પ્રોડક્ટ ઉપર આપણે ટેક્સેશનનું ભારણ નાખી નથી શકતા. આના કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને અને ભારતના કાપડ ઉદ્યોગને ખૂબ મોટું નુકસાન થઈ ગયું છે. આજે મલ્ટીનેશનલ કંપનીની જે મોનોપોલી છે યાર્નની અંદર, એ યાર્ન ઉપર પણ ડ્યુટી સ્ટ્રક્ચર, જે ઇમ્પોર્ટ ડ્યુટી યાર્નની ઉપર જે ડ્યુટી નાખવામાં આવે છે એનું ભારણ હળવું કરવાની ખાસ જરૂર છે. આ મલ્ટીનેશનલ કંપનીના પ્રેશરમાં આવી અથવા એના દબાણમાં આવીને ભારત સરકારે એન્ટી ડમ્પિંગ યાર્ન ઉપર નહીં નાખવું જોઈએ, કે જેથી કરીને ભારતનો વ્યુઅર્સ અને યાર્ન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને સસ્તા ભાવે યાર્ન મળી રહે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે કોમ્પિટ કરી શકીએ. ખાસ કરીને જે પ્રમાણે ટેક્સટાઇલની અંદર ટફની યોજના છે, આ ટફની યોજના પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર લાગુ કરવાની ખાસ જરૂર છે. આજે હજારોની સંખ્યા એમએસએમઈ સેક્ટરના, ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોના નાના નાના ગામડાઓમાં આ ઉદ્યોગ જ્યારે અત્યારે ડેવલપ થઈ રહ્યો છે, ત્યારે આ ટફ જેવી સ્કીમ સરકારે આ બજેટની અંદર ડિક્લેર કરવાની ખાસ જરૂર છે અને અમારી વર્ષો જૂની માંગણી પણ છે. જયનારાયણભાઈ, દુઃખની બાબત એ છે કે આજે દુબઈની અંદર એક પણ રો મટીરિયલનું ઉત્પાદન નથી થતું, બેલ્જિયમની પણ એક પણ રો મટીરિયલ ઉત્પાદન નથી થતું, પરંતુ ત્યાં રફનું ટ્રેડિંગ હબ છે. આ ટ્રેડિંગ હબ આપણે ભારતની અંદર પણ લાવી શકીએ એવી સ્થિતિમાં છીએ. આની માટે પણ અમારી સરકાર આગળ માંગણી છે કે જે પ્રમાણે આ બંને કન્ટ્રીની અંદર ટર્નઓવર ટેક્સ, ઇન્કમ ટેક્સ 0.16% જે લાગુ 0.16% જે લેવામાં આવે છે, આ મેથડ જો ભારત સરકાર આ બજેટની અંદર ડિક્લેર કરે તો વિશ્વના તમામ નાના મોટા માઇનરો ભારતની અંદર રફ વેચવા માટે આવી શકે એવું મોટું પ્લેટફોર્મ બને એવું છે. જી, આજે આપણે નાની નાની વસ્તુઓ માટે બહાર જવું પડતું હોય છે. દિનેશભાઈ, you are running out of your time. ઓકે સર. Sorry, because I have allotted 5 minutes to each one of you. So please make sure that you are able to make your presentation in that time limit. ભાવનગર જઈએ આપણે, સુરત પછી ભાવનગર જવાનું વધારે અનુકૂળ રહે. તો અવાજ સંભળાય છે? સુનિલભાઈ, are you able to listen to me? હા, નાણામંત્રીશ્રી પાસેથી આપની શું અપેક્ષા છે? કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે. બીજી વાત કરું તો ભાવનગરમાં ઇન્ડસ્ટ્રીઝમાં અલંગ એ વિશ્વનું એક મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે. હવે એમાં જે શિપ ઇમ્પોર્ટ થાય ત્યારે જો મેલ્ટિંગ સ્ક્રેપ છે એમાં 0% ઇમ્પોર્ટ છે અને શિપમાં 2.5% ઇમ્પોર્ટ ડ્યુટી છે. હવે આફ્ટર ઓલ શિપમાંથી જે કટિંગ થાય એ 2.5%માં જ, એટલે ઈ પણ મેલ્ટિંગમાં જ જવાનું છે કે એમાં સળિયા બને કે કઈ પણ વસ્તુ બને, એટલે ઈ પણ ઈ જે ઇન્ફેરિટી છે એ ઓછી કરવી પડે. બીજી વસ્તુ એવી છે કે પાર્ટનરશિપ, ગયા વખતે જે કોર્પોરેટ ટેક્સ ઘટાડો કર્યો એમ પાર્ટનરશિપ અને એલએલપી માં પણ ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ, કારણ કે આપણે જો 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરતા હોઈએ તો ઇન્ડસ્ટ્રીઝને જે કોવિડ પછી જે બુસ્ટઅપ દેવું જોઈએ એની માટે થઈને પાર્ટનરશિપ અને એલએલપી માં પણ ઘટાડો કરવો જોઈએ ટેક્સમાં. પછી એક વન નેશન વન ટેક્સની વાત છે તો ટીસીએસ અત્યારના લાગુ થયો છે, ઈ પણ કાઢવો પડે. ટીડીએસ ની લિમિટ વધારવી પડે, એટીસી માં પણ લિમિટ વધારવી પડે. આપણે બિલ્ડિંગ ક્ષેત્રની વાત કરીએ, કન્સ્ટ્રક્શનની, તો અનસોલ્ડ પ્રોપર્ટી જે પડી છે એને જે નોનસલ રેન્ટ લેવામાં આવે છે ઈ પણ અત્યારના ટાઈમ બિંગ જે આ કોવિડના હિસાબે ઓછું કરવું પડે.
એમએસએમઈ સેક્ટરને કોઈ ઇન્સેન્ટિવ આપવું પડે. ભાવનગર માટે થઈને જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન છે ધોલેરા સરનું, એને કોઈ સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપવું પડે. નહીં, આપે કહ્યું કે એમએસએમઈ ને કોઈ ઇન્સેન્ટિવ આપવું પડે, એટલે કઈ જાતનું ઇન્સેન્ટિવ આપવું પડે? એટલે એમએસએમઈ ને આજે જેમ લોન આપી પહેલા, એમ એને વર્કિંગ કેપિટલમાં પણ થોડી રાહત આપી, કારણ કે અત્યારના પેમેન્ટ્સ આવતા નથી. પેમેન્ટ્સની પણ જે સાયકલ જે એને જે હજી સાયકલમાં બરાબર જે આવતા 6 મહિનાથી 9 મહિના થશે હજી બીજા, તો ત્યાં સુધી એ ટકી રહે ઇન્ડસ્ટ્રીઝ, એની માટે પણ એમને ફાઇનાન્શિયલ બુસ્ટર મળતું રહેવું જોઈએ. બીજી વાત છે કે આઈટીસી જીએસટીમાં આઈટીસીમાં ઘણા પ્રોબ્લેમ્સ છે અને આઈટીસી સ્ટ્રીમલાઇન કરવી પડે, કારણ કે આઈટીસી ન મળે એટલે ફાઇનાન્શિયલ બીજા મહિને મને આઈટીસી ની ક્રેડિટ નથી મળતી તો મને ફાઇનાન્શિયલ ક્રંચ થાય છે, એટલે ઈ પણ કરવું જોઈએ. એવી રીતે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં સરકાર ડ્યુટી લે છે, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લે છે, એને જીએસટી સામે એને સેટઅપ આપવો પડે, ઈ એક પ્રકારની ડ્યુટી જ છે. અને અહીંયા ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં જીબી ના બિલ ઉપર પીજીવીસીએલ ના 2 લાખ 3 લાખ રૂપિયા જેવી ડ્યુટી ભરતા હોય છે, તો એને કઈ સેટ ઓફ મળે એવું. અને લાસ્ટ હું આપને કહું કે આપણે બધા અત્યારના એમએસસી ની ને નાના ઇન્ડસ્ટ્રીઝની જે વાત કરીએ છીએ, પણ 64 દિવસ સુધી જે ટ્રેડર્સો, નાના દુકાનવાળા, નાના વેપારીઓ જે બંધ કરીને બેઠા હતા, કે જે પોતાની દુકાને પણ નથી જઈ શક્યા, એને જે પેકેજ આપ્યું રાહત, એમાં પણ કોઈ લાભ નથી આપ્યો સરકારે, અને એ લોકોને ખૂબ જ આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. તો એની માટે કોઈ સ્પેશિયલ પેકેજ આપવું જોઈએ કે જે નાના ટ્રેડર્સ છે, નાના દુકાનદાર છે, નાના વેપારીઓ છે, એને એક સંમત. હા જી, એટલે એમને અત્યારના ખાસ જરૂર છે. એમએસએમઈ ને 20% આપ્યા, કેટલા કરોડો લાખ કરોડનું કેમ પેકેજ આપ્યું, પણ આ જે નાના વેપારીઓને કાંઈ જ આપ્યું નથી. એની સામે એને અત્યારના ઓનલાઈન માર્કેટિંગ સામે ટકવાનું છે, અને એ લોકોએ 64 દિવસ સુધી દુકાનો બંધ રાખીને ઘરે બેઠા છે અને પોતાના ખર્ચા પાણી કાઢ્યા છે. એટલે એક છેલ્લું છે મારો પોઈન્ટ છે કે જે ડિવિડન્ડની જે ઉપર ટેક્સ ટીડીએસ લાગે છે, ઈ પણ એની લિમિટ વધારવી જોઈએ. જી હા, ધન્યવાદ. હાજી. You have remained absolutely loyal to the time limit prescribed to you. Thank you so much. પટેલ સાહેબ, આપની પાસે આવું છે. વડોદરા તો બહુ અગત્યનું સેન્ટર છે અને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સનો પોતાનો પણ આગો એક ઇતિહાસ છે. મારે આપને પૂછવું છે કે આ જે માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ છે, લઘુ ઉદ્યોગો છે, એ બધા એવું કહે છે કે એમાં 60% એકમો તો બંધ છે અને બાકીનામાં પણ કેપેસિટી યુટિલાઇઝેશન બહુ જ નીચું છે. તો આના માટે કંઈ કરવું જોઈએ એવું ચેમ્બર ના વિચારે, અથવા ચેમ્બરના સજેશનમાં ના આવે એવું? ઓફકોર્સ આ તો મારો પ્રશ્ન છે. આપની રીતે આપના 5 મિનિટનો જે છે એ સ્લોટમાં જે કહેવાનું હોય તે કહી શકો છો. પહેલું તો MSME, Vadodara Chamber of Commerce, which represents mainly MSME, small enterprises. જે પોસ્ટ કોવિડ જેમાં જે 7 કે 8 મહિના જે ભોગ્યું છે, એ પછી એમને ધારો કે અપલિફ્ટ કરવી હોય તો અમારા સજેશન છે માનનીય નિર્મલા સીતારામજીને, જેથી એની વર્કિંગ કેપિટલ કે વર્ક લિક્વિડિટી, આજે માણસ આગળ પૈસા હશે તો ડેફિનેટલી એ કામ કરી શકશે. તો લિક્વિડિટી વધારવાના પ્લસ એની કેપેસિટી બિલ્ડિંગ, એની કોમ્પિટિટિવનેસ, ધારો કે માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રી છે એની કોમ્પિટિટિવનેસ કઈ રીતે વધે, કારણ કે આ કોવિડ પછી જે ચાઇનાના રિપ્લેસમેન્ટ માટે જે પણ આપણે અત્યારે જે ગવર્મેન્ટ આત્મનિર્ભર, વોકલ ફોર લોકલ એ બધું વિચારે છે, તો એના માટે એમએસએમઈ માં શું થાય? તો પેલું મારું એવું માનવું છે કે ડેપ્રિસિએશન. હવે ડેપ્રિસિએશન જે અત્યારે પટેલ સાહેબ, આપને 1 મિનિટ રોકવા માંગીશું. હું ફરી પાછો આપની પાસે આવીશ. આ સમય થયો છે એક નાનકડા કમર્શિયલ બ્રેકનો.
પાછું બ્રેક પછી આપની વાત ચાલુ રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ આ રસપ્રદ ચર્ચામાં પુનઃ આપ સૌનું સ્વાગત છે. આ ચર્ચામાં કેટલાક મુદ્દાઓ મૂકી રહ્યા હતા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રીમાન એમડી પટેલ સાહેબ. બેક ટુ યુ પટેલ સાહેબ, આપ જે વાત કહી રહ્યા હતા આગળ વધારો. 3 મિનિટ છે આપની પાસે. ઓકે, મેં જે વાત કરતો હતો ડેપ્રિશિએશન. નોર્મલી ડેપ્રિશિએશનની જે એક લાઈફ હોય છે, લાઈફ ઓફ મશીન, તો એ લાઈફ ઓફ મશીન્સની હોય એ ઘટાડી અને એનો ડેપ્રિશિએશનનો સ્લેબ વધારે, એટલે જેથી શું થાય કે એમની જે લિક્વિડિટી વધે, જે મશીનો જલ્દી એ લોકો નવા, કારણ કે આજે 5 કે 7 કે 10 વર્ષે ટેકનોલોજી બદલાય અને એ ટેકનોલોજી બદલાય એની સાથે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અને કોમ્પિટિટિવનેસ વધવી જોઈએ. તો એક એ વસ્તુથી કે ડેપ્રિશિએશનમાં તો સુધાર લાવે કે જેથી માણસ ધારો કે 5 કે 7 વર્ષમાં એમનું પૂરું ડેપ્રિશિએશન મળે અને ડ્યુરિંગ ધેટ ટાઈમ એ ડેપ્રિશિએશનને લીધે એમની આગળ નવા મશીનના પૈસા થઈ જાય અને એ રીતે દે કેન મેક ધી બેટર પ્રોડક્ટ. બીજી વસ્તુ મારી છે જે ઇન્કમ ટેક્સ સ્લેબ. અત્યારે જે પ્રાઇવેટ જે પાર્ટનરશિપ કંપનીઓ છે એમાં 30% સ્લેબ છે, જ્યારે જે પ્રાઇવેટ લિમિટેડ હોય કે એમાં 22%. જે તો એ જ વસ્તુ જો પ્રાઇવેટ પાર્ટનરશિપ કંપનીઓને જો આપવામાં આવે તો એમને પણ એ લિક્વિડમાં વધારો થાય. એ સિવાય જે બેંક ફાઇનાન્સ છે, જે કોસ્ટિંગ ઓફ ફાઇનાન્સ, હવે એમાં જ્યારે પણ સે એક્ઝામ્પલ કોઈ પણ માણસ લોન લેવા જાય છે ત્યારે એમના પર એક ખર્ચા વધે છે, ફાઇનાન્સ ખર્ચા. ધારો કે સે એક્ઝામ્પલ કોઈ લોન લીધી હોય અને 10 કરોડ 30 કરોડની લોન હોય અને 10 કરોડમાં 3 બેંકમાં જાય તો એ જે સ્ટેમ્પ ડ્યુટી છે એ ઓલમોસ્ટ દરેકમાં 30 કરોડ લેખે થાય. એટલે ટોટલ કોસ્ટ ઓફ ફંડ એ વધારે થાય. પ્લસ એમાં મૂવેબલ ઇમૂવેબલ હોય, જે ધારો કે જે પ્રોપર્ટી હોય, તો બેંક શું કરે છે કે ભાઈ બંનેમાં એમની સેફટી માટે બંનેના એ ઇન્સ્યોરન્સને એ ખર્ચાઓ લે છે. એટલે આ બધી વસ્તુ છે. પ્લસ જે માણસ જે કોમ્પિટિટિવનેસ વધારવા માટે જે ધારો કે સોફ્ટવેર છે, જે લેટેસ્ટ સોફ્ટવેર ધારો કે સોલિડેજ છે, સોલિડ વર્ક છે, પ્રોઈ છે, આ બધા જે સોફ્ટવેર છે મેઇનલી ક્યાં ઇમ્પોર્ટેડ છે અને એમની કોસ્ટ એટલી બધી હોય છે કે જે નાનો એમએસએમઈ માણસ એ એફોર્ડ નથી કરી શકતો. મારું સૂચન એવું છે કે જો આ બધા જે સોફ્ટવેરો છે એને પર્ટિક્યુલરલી એમએસએમઈ માટે જો એક બાઉન્ડ્રી કરી દે અથવા એક પ્રાઇસ ફિક્સ કરી નાખે તો 2 રીતે થાય કે નંબર ઓફ જે વેચાય છે એ વધારે વેચાય, એમએસએમઈ કેન એફોર્ડ ધેટ, અને બીજું એમનામાં ધારો કે એ મેથડથી બનાવે કે મેઝર કરે કે ડ્રોઈંગ કરે તો એની કોમ્પિટિવનેસ ગ્લોબલી થાય. એટલે આ બધાને લીધે જે આપણે અત્યારે જે જનરલી વી ફોકસ ઓન લોકલ માર્કેટ, પણ ઇફ યુ લુક ફોર ધી ગ્લોબલ then definitely we need to have this type of all facilities, manufacturing facility plus measuring facilities, everything should be global standard. Then only we will be able to compete globally. જ્યારે કે ચાઇનાનું પર્યાય બનવું જોઈએ તો ચાઇનાના પર્યાય માટે જે ચાઇના શા માટે, કારણ કે એમનું આરએમસી રો મટીરિયલ કોસ્ટ એ બહુ નીચી છે. જ્યારે અત્યારે હાલમાં આપણે જોઈએ કે રો મટીરિયલના ભાવ 30% મોર ધેન 30% વધ્યા છે. હવે આપણે ગ્લોબલી કોમ્પીટ કરવું હોય તો આ જે રો મટીરિયલ છે એ રો મટીરિયલમાં જો કંઈ રેશનલાઇઝ કે એની કોઈ લગામ કે એવું ન હોય તો માણસ બાકી તો બીજા શેમાં સ્ક્વીઝ કરી શકે. ધારો કે એની એડવાન્સ ટેકનોલોજીને જે કદાચ સ્ક્વીઝ કરે ને દે કેન મેક ધી બેટર પ્રોડક્ટ કે કોમ્પિટિટિવ પ્રોડક્ટ. પણ જો રો મટીરિયલમાં એટલું બધું અનસર્ટનિટી હોય તો નાના એમએસએમઈ માટે તો બહુ ડિફિકલ્ટ થાય. એટલે એ બાબતમાં પણ ગવર્મેન્ટે વિચારવું જોઈએ કે જે મેઇન રો મટીરિયલ છે, અત્યારે સ્ટીલના ભાવ ગણો, નોન ફેરસના ભાવમાં એટલો બધો વધારો થયો છે અનબિલીવેબલ. જેમણે ઓર્ડર લઈ લીધા છે એમના માટે એવો પ્રશ્ન થાય છે કે ભાઈ હાઉ વી કેન ફૂલફિલ ધી ઓર્ડર કન્ડિશન, અને એમાં ઓર્ડર કઈ રીતે પૂરા કરી શકે એ બાબતમાં પણ કંઈ જો બજેટમાં થઈ શકે તો બહુ સારું. થેન્ક યુ. ધન્યવાદ ફોર મેકિંગ વેરી પર્ટિનન્ટ પોઈન્ટ્સ. આપણે ખૂબ અગત્યની વાતો કરી
દર્શક મિત્રો, આ નિકાસની વાત અને એ બધી વાતોમાં સમજવા જેવું છે. આપણે ક્યારેક એટલા બધા એ સમજવામાં ભૂલ ખાઈ જઈએ છીએ. આપણે આત્મનિર્ભરનો અર્થ એવો કરીએ છીએ કે બધું જ દેશમાં બનવું જોઈએ. હવે ખાવાનું તેલ 50% આયાત થાય છે આપણા દેશમાં. તમે જે તેલ ખાઓ છો, વર્ષે દાડે 17.5 કિલો પ્રતિ વ્યક્તિ આપણા ભારતીય માણસો તેલ ખાઈ જાય છે. ગુજરાતીઓ થોડું વધારે ખાતા છે. એનું 50% જેટલું તેલ આયાત થાય છે. 80% જેટલું તમારું ક્રૂડ અને પેટ્રોલિયમ આયાત થાય છે. દેશમાં અથવા તો આખી દુનિયામાં કોઈ દેશ એવો નહીં હોય કે જ્યાં મોબાઈલ, લેપટોપ કે નોટબુકમાં ચાઇનીઝ પાર્ટ્સ ના હોય. આપણે દુનિયાનો વોલ્યુમની દ્રષ્ટિએ એટલે કદની દ્રષ્ટિએ 3જા નંબરનો ફાર્મા ઉત્પાદન કરતો દેશ છે, પણ કિંમતની દ્રષ્ટિએ 13મા નંબરે છે. પણ એ ફાર્મા ઉદ્યોગ એના ક્રિટિકલ API એટલે એક્ટિવેટેડ જે મટીરિયલ છે, એક્ટિવ મટીરિયલ છે, એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ્સ, એ $2 અબજ કરતાં વધારે અબજના ચીનથી આયાત કરે છે. અને જો ના આવે તો તમારે ત્યાં વિટામિન્સ અને એન્ટીબાયોટિક્સનો પુરવઠો 6 મહિનામાં તળિયું પકડી જાય. એટલે આવી ઘણી બધી બાબતો છે. આપણો ઓટો ઇન્ડસ્ટ્રી ફૂલ સ્ટેજ કોવિડ દરમિયાન નહીં કર્યું પરફોર્મ, કારણ કે 28% પાર્ટ્સ ચાઇનાથી આયાત થાય છે. આપણે 2.25 કરોડ સાયકલ બનાવીએ છીએ, પણ 30% ભાગ એના આયાત થાય છે, મોટાભાગના ચાઇનાથી આયાત થાય છે. એટલે આત્મનિર્ભર હોવું જ જોઈએ, એમાં કોઈ શંકા નહીં. પણ આત્મનિર્ભરતાની વ્યાખ્યા બીજા બધા દેશોની સંદર્ભમાં સમજવી જોઈએ. એ તમારા પર છોડું છું. બીજો મુદ્દો, નિકાસ. આપણે કરીએ છીએ, નિકાસમાં વૃદ્ધિ શૂન્ય થાય છેલ્લા 7 વર્ષથી. દુનિયાના કુલ વેપાર આપણે ચીન સાથે સરખામણી કરીએ એનો વાંધો નહીં, પણ સમજવું જોઈએ કોની સાથે હરીફાઈમાં ઉતરીએ છીએ આપણે. દુનિયાના કુલ વેપારનો 17.5%થી શરૂ કરીને આડકતરો ને બધો ફાળો ગણો તો લગભગ 30% વેપાર ચીન કરે છે. આપણે વર્ષોથી 2%થી નીચે રમીએ છીએ. એનું કારણ છે કે ખોટું નથી, કારણ કે આપણે ઘર આંગણાનું બહુ મોટું માર્કેટ છે. એટલે આપણે ઘર આંગણામાં મળી રહે છે બજાર. આપણે નિકાસ સામે બહુ જોયું નથી. ભાઈએ કહ્યું તેમ કાચા માલની કિંમતોથી માંડીને મજૂરીની કિંમત પણ બહુ ઊંચી છે. બાંગ્લાદેશ ટેક્સટાઇલનું આજે હબ બન્યું છે, કારણ કે ત્યાં મજૂરી સસ્તી છે. એટલે આ બધી બાબતો આપણને દેશ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, એમાં કોઈ વાંધો નહીં. પણ એ દેશ પ્રેમ એવો ના હોવો જોઈએ કે જે ઘાતક બને. બાપના કૂવામાં કૂદકો મારીને પડીને મરી ના જવાય. આ આપણે વાત સમજવી જોઈએ. વી આર લિવિંગ ઇન એ ગ્લોબલાઇઝડ ઇન્ટરડિપેન્ડન્ટ વર્લ્ડ. આ વાત આપણી સમજમાં આવી જોઈએ. શસ્ત્રોનો આખી દુનિયામાં સૌથી મોટો આયાત કરનારો દેશ ભારત છે. એટલે આપણે આત્મનિર્ભર બનવું જોઈએ. એની નાની પણ બનવા માટે સુસજ્જ પહેલા થવું જોઈએ અને આત્મનિર્ભર ત્યારબાદ. જઈશું આપણે આ પેનલના સૌથી યુવાન સભ્ય અંકિતભાઈ પટેલ પાસે. ફિક્કીના એ કોચેરમેન છે ગુજરાતમાં અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના એ ચેરપર્સન છે. આમ તો અંકિતભાઈ આ લઘુ, મધ્યમ અને માઇક્રો એ બધા ઉદ્યોગો માટેના વપરાતા શબ્દો ફિક્કીની ડિક્શનરીમાં તો કદાચ સમાવિષ્ટ થતા નથી. પણ આપ આ ઉદ્યોગોને જુઓ છો એક પર્સપેક્ટિવથી. શું લાગે છે આ 2 લાખ એક આપણે પટેલ સાહેબે કહ્યું 1 લાખ કરોડનું પેકેજ જાહેર થયું, આ લોકો કેમ ના લઈ શકે? શું તકલીફ છે? સૌ પ્રથમ જ્યારે હું વાત કરું 2020ની, તો ઉદ્યોગ જગત માટે 2020 એટલું ઉપયોગરૂપ, એટલું ફાયદા સ્વરૂપ રહ્યું નહોતું. કોરોના પેન્ડેમિક, ઘણા બધા કારણો હતા. પણ 2021 આશાનું કિરણ બને. આપણા નાણામંત્રી આવનારા બજેટમાં MSME માટે એવા પ્રકારના નિર્ણયો કરે કે જેના લીધે MSMEને બૂસ્ટ મળે અને જે વેક્સિન કોરોનાનું ભારતમાં આવી ગયું છે અને જેના લીધે વિશ્વભરમાં ભારતની વાહ થઈ છે, એવા જ પ્રકારનું વેક્સિન ઇકોનોમીને પણ મળે અને એ બૂસ્ટર વેક્સિનના રીતના મળે કે જેના લીધે ગત વર્ષ ઇકોનોમીને જે
18 થી 20 લાખ કરોડનું નુકસાન થયું છે એની ધીરે ધીરે ભરપાઈ થાય. હવે હું આવીશ જે જયનારાયણભાઈએ જે કીધું એની વાત કે નાના નાના ઉદ્યોગો, સ્મોલ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝવાળા કેમ આ 1 લાખ કરોડનો કે એનાથી વધારે જે જાહેર કરેલો જે ગવર્મેન્ટની સરકારની સ્કીમ હોય છે એનો ફાયદો નથી લઈ શકતા. કારણ કે એ લોકો હજુ એટલા પ્રમાણમાં આ બધી સ્કીમ્સ લે એનું નોલેજ અથવા એ પ્રકારની કેપેસિટીમાં હજુ એ આવી નથી શકતા. હું એ રીતના કહીશ કે આઈટીનો કોઈ પ્રોગ્રામ હોય એને સમજવા માટે તમારે આઈટી એન્જિનિયર હોવું જરૂરી છે. પણ આપણે જ્યારે આત્મનિર્ભરની વાત કરીએ છીએ અને ગુજરાત એક એન્ટરપ્રિનરનું સ્ટેટ છે, તેમાં ઘણા બધા લોકો પોતાની જાત મહેનતથી ગુજરાતમાં બિઝનેસ કરે છે અને એ લોકોને આ બધી સ્કીમ્સ, આ બધા ફાયદા મળે એ માટે સરકારે જે ઉદ્યોગ ખાતું છે એમાં જો એ પ્રકારની વ્યવસ્થા થાય કે એ લોકોને કોચિંગ ક્લાસીસ મળે કે આ બેનિફિટ્સ કઈ રીતના લઈ શકાય, અથવા જે જીઆઈડીસી છે એ જીઆઈડીસી વતી એ લોકોને એ રીતના આનું નોલેજ મળી શકે તો આ ડિક્લેર કરેલી સ્કીમ બોટમ લેવલ સુધી જઈ શકે. બીજી વસ્તુ, જ્યારે આપણે વાત કરીએ છીએ એમએસએમઈની, તો એમાં સ્ટાર્ટઅપ્સ પણ આવે છે અને ઘણા બધા એમએસએમઈને જેને લોકડાઉન પહેલાં જાન્યુઆરી 2020 કે ફેબ્રુઆરીમાં જેને પોતાના બિઝનેસ, પોતાના ધંધા સ્ટાર્ટ કર્યા હોય એ લોકોએ તો હમણાં ચાલુ કર્યું જ હશે અને લોકડાઉન આવી ગયું. તો એવા લોકો માટે જો ટેક્સ હોલિડેઝ મળે તો એ લોકો બિઝનેસમાં પાછા ઊભા થઈ શકે. એવા ઘણા બધા સેક્ટર છે. હોસ્પિટાલિટીની વાત કરીએ તો હજુ પણ એ લોકો લોસીસમાં ચાલે છે અને ઘણા બધા હોસ્પિટાલિટી સેક્ટરના લોકોએ પોતાના બિઝનેસ વાઇન્ડ અપ કરી દીધા છે. બીજી હું વાત કરીશ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમની. એ અવેલેબલ છે જે લાર્જ સ્કેલ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકો માટે. પણ જો આ પ્રકારની સ્કીમ એમએસએમઈને બી અને નાના ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એ લોકોને બી જો પાસ ઓન કરવામાં આવે તો એનાથી એમએસએમઈને ફાયદો થઈ શકે છે. એટલે આ પ્રકારના ઘણા બધા ઇન્સેન્ટિવ્સ, આ પ્રકારની એમએસએમઈને ખાસ કરીને સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝીસને ધ્યાનમાં રાખીને જો નિર્ણય નાણાં સરકાર લે તો જે વધારે પડતો વર્ગ છે એ લોકોને આવનારા બજેટમાં ફાયદો થઈ શકે. ધન્યવાદ અંકિતભાઈ, ખૂબ અગત્યની વાત કહી આપે. અને બીજી મારે અભિનંદન આપને એ આપવા છે કે આપે મને 1 મિનિટ બચાવી આપી. ઘણીવાર ટૂંકાણમાં પણ ઘણી અગત્યની વાતો કહી શકાય છે, એનું આપે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. દિનેશભાઈ, આપની પાસે આવવા માંગુ છું. આ જે નાના અને માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે એ સરકાર તો એમના માટે કશું કરવાની નથી. ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર જે એક સમયે આમના માથે બન્યા હતા તે અત્યારે દે હેવ બીકમ મોર ઓર લેસ ડિફંક્ટ. તો આપને નથી લાગતું કે દરેક ઔદ્યોગિક એસોસિએશન મોટા હોય, દાખલા કે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોય કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોય, તે અને ચેમ્બર, આ દરેકમાં આ લોકોનું હેન્ડ હોલ્ડિંગ કરવા માટે તમે જ્યાં સુધી તમારા પોતાના ઉદ્ધારક નહીં બનો ત્યાર સુધી નથિંગ ઇઝ ગોઈંગ ટુ ફોલ ફ્રોમ ધ હેવન. અને 2 નુકસાન થશે. એક, દેશને પેલી જે મશીનરી કટાઈ જશે એના કારણે જે ધિરાણ છે પાછું નથી જવાનું, બેંકોના એનપીએમાં રિફ્લેક્ટ થશે. અને બીજું બેરોજગારી વધશે. તો તમને નથી લાગતું કે આવું કંઈક આપણે, ગુજરાત તો વી આર નોન ફોર સમ કાઇન્ડ ઓફ ઇનોવેટિવ અપ્રોચ ટુ ધ હોલ થિંગ, તો આપણે આ આત્મનિર્ભરતા આમાં ન કેળવી શકીએ? જયનારાયણભાઈ, ચોક્કસ આપણે આત્મનિર્ભરતા આમાં કેળવી શકીએ. એના ઉદાહરણ અમે ગુજરાતના 4 સેક્ટરમાં ઓલરેડી પૂરા પાડ્યા છે. જુનાગઢ, અમરેલી, પાલનપુર અને વિસનગરની અંદર ઇન્ડસ્ટ્રી સાથે રહીને ઇન્ડસ્ટ્રીને લગતા પ્રશ્નોના નિવારણ માટે એમને રિક્વાયર્ડ મશીનરીઓની જરૂરિયાત પૂરી કરવા માટે કોમન ફેસિલિટી સેન્ટરો ઊભા કરીને
ગામડાઓના ઉદ્યોગને આત્મનિર્ભર કરવા માટેનો અમારા આ પ્રયોગ ખૂબ સક્સેસ ગયો છે. આજે નાના નાના ગામડાઓની અંદર જેમને સિટીના ઇન્ડસ્ટ્રી પર આધાર રાખવો પડતો હતો, અત્યારે એ લોકો આમાંથી મુક્તિ મેળવે છે અને સ્થાનિક લેવલ ઉપર પણ અત્યારે એ લોકો બધી ફેસિલિટી પ્રાપ્ત કરી રહ્યા છે. આમાં ઉદ્યોગોનો સહયોગ ખૂબ જરૂરી છે અને કોઓર્ડિનેશન પણ ખૂબ જરૂરી છે. અને આવા સેન્ટરો આપણે મોટા સિટી લેવલ ઉપર, મોટી જીઆઈડીસી ની અંદર અને મોટા ઉદ્યોગો જે વિસ્તાર હોય છે ત્યાં પણ આ પ્રયોગને આપણે અમલીકરણ કરી શકીએ. તમે કીધું એ ચોક્કસ વાત છે કે સરકારને ઉપર આધાર રાખીને અલગ અલગ માંગણીઓ આપણે કર્યા રાખીએ અને આપણે આશા રાખીએ કે સરકાર આ માંગણી પૂરી કરે ને આપણે આપણું ડેવલપમેન્ટ કરીએ. હું એ બાબત સાથે સહમત નથી. સ્વનિર્ભર બનવું છે તો આપણે પણ સ્વનિર્ભર માટે આપણે આગળ આવવાની ખૂબ જરૂર છે. સરકારી મદદની મેન્ટાલિટીમાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે. આજે ઘણી કન્ટ્રીઓની અંદર અમે વિદેશોમાં જતા હોઈએ છીએ, ત્યાં પણ જે ઇન્ડસ્ટ્રી જે પ્રમાણે ડેવલપ થાય છે સ્વનિર્ભર રીતે, એનું ઉદાહરણ લઈને પણ આપણે ગુજરાતની પણ સમગ્ર ભારતની અંદર આવા અલગ અલગ જગ્યાઓ પર પાયલોટ પ્રોજેક્ટ ફિક્કી છે, સીઆઈ છે, આ અલગ અલગ જે મોટી સંસ્થાઓ છે એને આવું નેતૃત્વ લેવાની જરૂર છે. અને સરકારી જે કઈ સ્કીમોની, જે કઈ સરકારના પ્લેટફોર્મ બનીને આપણે વાતો કરતા હોઈએ છીએ, એની કરતા ઉદ્યોગના પ્લેટફોર્મની વાતો જો આ બધી મોટી સંસ્થાઓ કરશે તો ચોક્કસ મને જયનારાયણભાઈ ખાતરી છે કે આપણે ખૂબ સ્પીડની અંદર આપણા ઉદ્યોગોને સ્વનિર્ભર કરી શકીશું. જી, હું દિનેશભાઈ સંપૂર્ણપણે આપની સાથે સંમત છું. આપણે કોણ જાણે કેમ એક એવી માનસિકતામાં જીવીએ છીએ કે સરકાર બધું જ કરશે, આપણે કંઈ નહીં કરવાનું. અને પરિણામે આપણા ત્યાં જે લઘુ અને માઇક્રો એકમો છે એમાંથી 60 થી 70% એ બિલકુલ કાં તો બંધ છે કાં તો મરવાના વાંકે જીવે છે. અને એને જો તમે પાછા લાવી શકો તો મને લાગે છે કે જે પ્રોડક્ટિવ વેલ્થ કહેવાય એવા ઘણો મોટો વધારો થઈ શકે. કદાચ બજેટની જોગવાઈઓ કરતાં પણ એ વધારો વધી જાય. આ દિશામાં કામ કરવાની જરૂર છે એવું લાગે છે. આપણે પાછા જઈશું ભાવનગર. સુનિલભાઈ, વિકાસ નાણાં વગર થતો નથી. આપણે અપેક્ષાઓ બધી રાખીએ છીએ કે મોટી આંતરમાળખાકીય સવલતોમાં રોકાણ થાય. કાલે ઇકોનોમિક સર્વે આવ્યો, એણે કહ્યું કે સરકારે 1% જીડીપીના બદલે આરોગ્યમાં 3% જીડીપી રોકવો જોઈએ. હું આઈ એમ ફોર ઇટ. પણ આ બધું કરવું હોય તો મને બિલ ક્લિન્ટનનું એક કેમ્પેઇન યાદ આવે છે. જ્યારે પ્રમુખ પદના ઉમેદવાર હતા અને ભાષણ કરી રહ્યા હતા કે આટલી 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 સેવાઓ છે એ નોન રેમ્યુનરેટિવ છે, સો ઇફ ઇલેક્ટેડ એઝ એ પ્રેસિડેન્ટ આઈ વિલ સ્મોધર ધેમ ઓફ. હું એને મર્સિલેસલી કાપી નાખીશ. અને એ વખતે એણે એક સૂત્ર કહ્યું હતું તે મને લાગે છે કે આપણે સૌએ એ દિલમાં ઉતારવા જોઈએ. એણે કહ્યું ઇફ somebody wants the facility, somebody has to pay. હવે આ somebody wanting the facility to develop other sector, larger outlays, increase in outlays, where is the money going to come from? તમારી બેંકો એક બાજુ હમણાં જ રિઝર્વ બેંકનો જે આવ્યો અહેવાલ, તો વર્ષ કે સિનારીમાં 16.5% એનપીએ લઈને ચાલશે. હું માનું છું કે કદાચ એથી વધારે. એમાંથી 9 બેંકો તો સાવ નબળી પડી ગઈ છે એવું રિઝર્વ બેંક કહે છે. બીજે ક્યાંયથી કોઈ આશા અવસાર દેખાતો નથી. તો પૈસા ક્યાંથી આવશે? સરકાર નોટો છાપશે કે ટેક્સ નાખશે? શું કરવું જોઈએ સરકારે? નોટો તો છપાય જ નહીં, ટેક્સ જ નાખશે. આ વર્ષે નોટો છાપી, આ વર્ષે આવક અને જાવક વચ્ચે 12 લાખ કરોડનો ગેપ છે આ વર્ષમાં. અને મોટાભાગનો એ ગેપ નોટો છાપીને પૂરો કરવામાં આવ્યો છે. તો ફરી એકવાર હો જાય, શું વાંધો છે? નવી નોટો મળે ને આપણે. પણ અત્યારના વેપાર ઉદ્યોગ નવો ટેક્સ સહન કરી શકે એમ નથી. એટલે વી આર બિટવીન અ ડેવિલ એન્ડ અ ડીપ સી. સરકાર નોટો છાપે તો ફુગાવો થશે, નવો ટેક્સ સહન કરી શકાય એમ નથી, તો નાણામંત્રી પાસેથી શું અપેક્ષા છે? આપણે ક્યાંથી પૈસા લાવશે?
એટલે એ તો વચ્ચેનો રસ્તો કાઢવો પડે. એટલે કારણ કે બંનેને આપણે સાચવવાના છે. નિરાશા માટે આપણે- જતું કરવા માટે આપણે તૈયાર રહેવું પડે. હા, પણ અત્યારના જે પોઝિશન છે એ પ્રમાણે નવો ટેક્સ, એટલે આપે જે પહેલા કીધું એમ કે જે નાના માણસો છે એની પોઝિશન વધારે ખરાબ છે. મોટા ઇન્ડસ્ટ્રીઝ ને કોઈ પ્રોબ્લેમ નથી, મોટા કોર્પોરેટ ને પ્રોબ્લેમ નથી, પણ જે મિડલ ક્લાસ છે અને નાના માણસોને ખૂબ જ પ્રોબ્લેમ છે. તો એક ઉદ્યોગપતિ તરીકે આપ વેલ્થ ટેક્સ ફેવર કરો છો? નહીં. કારણ કે આ જ્યારે આપણા આ બધા નાના ને એ ઉદ્યોગો જ્યારે મંદીમાં હતા, પહેલા ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ -23.9% હતો, ત્યારે આપણા એક ટોચના ઉદ્યોગપતિનો નફો દર કલાકે 90 કરોડ રૂપિયા હતો, દર મિનિટે સાહેબ 1.5 કરોડ રૂપિયા કમાતા હતા. બરાબર. તો કેમ એમના પર વેલ્થ ટેક્સ નહીં નાખવો જોઈએ? એનું કારણ શું છે? નહીં, એટલે મોટા ઉપર નાના ઉપર નહીં. નહીં, નાનાની વાત નથી કરતો હું. આઈ એમ સેઇંગ સિલેક્ટિવલી કે જે લોકો એફોર્ડેબલ, તમારે અત્યારે આપણા ત્યાં અર્થવ્યવસ્થામાં મોટામાં મોટું દૂષણ ઊભું થયું હોય તો એ ઇમ્બેલેન્સ ઓફ વેલ્થ થયું છે. દેશમાં 1% લોકો પાસે 58% સંપત્તિ છે, 10% લોકો પાસે 90% સંપત્તિ છે. આપ ચારે જણા 10%માં આવો, પેલા 1%માં નહીં આવો, અને બાકી રહ્યા 10% એમાં હું આવું, તો આ ઇમ્બેલેન્સ ઓફ વેલ્થ કઈ રીતે ચાલે? બરાબર છે. સો દેર ઇઝ નો મની ઇન શોર્ટ. નાણામંત્રીએ પૈસા લાવવા હોય તો દેવાના નવા ઇન્સ્ટ્રુમેન્ટ શોધવા પડશે, અને એના કારણે કેટલીક અપેક્ષાઓ ઉપર કાપ આવે એવી આપણે તૈયારી રાખવી પડશે. સરવાળે ઘીના ઠામમાં ઘી પડી રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. અને યુ નો કે નિર્મલા સીતારામન ભાષણ બહુ લાંબુ કરે છે, એ જ્યારે ફકરો વાંચી રહે ત્યારે તમને પહેલી લીટી ભૂલાઈ ગયા હો એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બટ ધેર ઇઝ અ સિરિયસ ઇશ્યુ રિગાર્ડિંગ ધી અવેલેબિલિટી ઓફ ફંડ્સ. આપણે અહીંયા પાછા એક નાનકડા બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ હું પાછો આવીશ ત્યારે નાણામંત્રીની કેટલીક વાતો આપણે ભાઈ અંકિતભાઈ પાસેથી અને એમડી પટેલ સાહેબ પાસેથી. નમસ્કાર દર્શક મિત્રો, ચર્ચા ખરેખર એક રસપ્રદ મોડ પર આવીને ઊભી છે. નાણામંત્રી મહદઅંશે સીઆઈઆઈ, ફિક્કી, એસોકેમ જેવી સંસ્થાઓ પાસેથી મળતા સૂચનો ગંભીરતાથી વિચારે છે. આ બધી સંસ્થાઓ તો મોટા ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ધબકતા કરવા તમારા તરફથી નાણામંત્રીને શું સૂચનો કર્યા છે પટેલ સાહેબ? છે 12 લાખ કરોડનો ગેપ છે, એટલે ફિસ્કલ વધે, ફુગાવો વધે. એક એમએસએમઈ માટે એક અમારું સૂચન છે કે જે એફડીઆઈ આવે છે, હવે દરેક નાના માણસો, ધારો કે બહાર જે રહેતા હોય ફોરેનમાં, જેમના રિલેટિવ્સ હોય, ઓળખીતા હોય, એ લોકો જે નાની કંપનીઓ હોય એમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય કે ચાલો $2 લાખ, $5 લાખ કે $10 લાખ સુધીના, એવું એફડીઆઈ ની જે નીતિ છે એ મારા હિસાબે બહુ એમાં હજી એમની જે પ્રોસિજર છે એ બહુ અટપટી છે. કોઈ પૈસા આપવા આપણે તૈયાર છે. ચાલો મારા એક ફ્રેન્ડ છે કે જેમને અહીંયા મારી ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ કરવા છે, બીકોઝ એ એમએસએમઈ છે, નાનો યુનિટ છે, એમને $5 લાખ આપવા છે, પણ એ લાવવા અને એની પ્રોસિજર છે એ બહુ ડિફિકલ્ટ છે, અને જે હું જાણું કે એમાં બહુ મુશ્કેલી છે. તો એમાં જો મેડમ કંઈક સરળ રસ્તો અને ઇઝી મની આવી શકે એવું હોય તો એક તો એનું કોસ્ટ ઓફ ફંડ ઓછું થાય, એઝ એ પાર્ટનરશિપ આવે, અને જે લિક્વિડનો પ્રશ્ન છે એ મારા વિશે થોડો સોલ્વ થાય. આ એક મારું સૂચન છે. ધન્યવાદ. અંકિતભાઈ, આપને મારે પૂછવું છે કે બેંકોના એનપીએ લગભગ 16.5% સુધી પહોંચી શકે છે એવું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં કહ્યું છે. બેંકોનું રિકેપિટલાઇઝેશન ન થાય તો એના અવરા પરિણામો આવે. તો આ રિકેપિટલાઇઝેશન માટે 5 થી 6 લાખ કરોડ રૂપિયાની રકમ જોઈએ. 9 બેંકો તો એવી છે રિપોર્ટ પ્રમાણે કે જે ખરેખર એકદમ ખરાબ સ્થિતિમાં છે. તો આપ માનો છો કે બેંકોનું ખાનગીકરણ કરી નાખવું જોઈએ?
પ્રોફેસર લોર્ડ મેઘનાથ દેસાઈ એવું કહે છે કે આ ડેડવુડ તમે જેટલું તમે શું કરો પ્રજાના ટેક્સ પેયરના પૈસા એમાં શું કરવા નાખો છો એને રિકેપિટલાઇઝેશન કરવા માટે? લેટ ઇટ બી પ્રાઇવેટાઇઝ. શું લાગે છે આપને? બેંકોનું ખાનગીકરણ કરવું કે નહીં એ હું ના કહી શકું. એ બેઝિકલી અઘરો સવાલ છે. પણ જે આપે કીધું હતું કે અવેલેબિલિટી ઓફ ફંડ્સ, એની માટે જો અત્યારે નાણામંત્રી સાંભળતા હોય તો જે લોકોનું કહેવું છે એ સરળ થઈ શકે. આપણે જે બી એક્ઝેમ્પશન લિમિટ છે, પીપીએફની વાત કરીએ તો 1.5, જેને આપણે જો વધારીને 2.5 કે 3 કરીએ તો ઓછા રેટ ઓફ ઇન્ટરેસ્ટે ગવર્મેન્ટને, સરકારને એ રૂપિયા વાપરવા મળી શકે છે. અને ઘણા બધા ઉદ્યોગકારો, ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ્સ આ એક્ઝેમ્પ્ટેડ લિમિટ જો વધે તો એનો ફાયદો લેવા તૈયાર છે. બીજી વસ્તુ જે આપણે વાત કરી હતી બ્રેક પહેલા કે ગત વર્ષ લોકોનો મેડિકલનો ખર્ચો ખૂબ જ આવ્યો હતો અને મેડિકલની જે પોલિસીની જે એક્ઝમ્પશન છે 30,000, એને જો વધારીને અથવા એવું કરવામાં આવે કે જેટલું પ્રીમિયમ ભરે એટલું એક્ઝમ્પશન મળે તો એ બે રીતના ફાયદામાં થઈ શકે છે. લોકોને મેડિકલ એક્સપેન્સ છે એ પોતાના ખિસ્સામાંથી ના કાઢીને સ્મોલ મિડલ ઇન્કમ ફેમિલીને એનો ફાયદો થઈ શકે અને સરકારને એ રૂપિયા વાપરવા મળી શકે છે. એટલે આવી ઘણી બધી એક્ઝેમ્પ્ટેડ સ્કીમ્સ છે કે જેની લિમિટ જો આપણે વધારીએ તો એ ફંડ્સની અવેલેબિલિટીમાં હેલ્પ થઈ શકે છે. ઓકે, ઇટ્સ અ પોઈન્ટ વેલ ટેકન. હવે ચારે ચાર પેનલિસ્ટને એક સામાન્ય પ્રશ્ન છે અને ચારે પોતપોતાની રીતે ટૂંકાણમાં એનો જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે કે નાણામંત્રી પાસેથી આગામી અંદાજપત્રમાં મસ્ટ એટલે કે કરવી જ જોઈએ એવી કઈ 3 બાબતો આપના મતે હોઈ શકે? માત્ર ઉલ્લેખ જ કરવાનો છે, વિવરણ નહીં. શરૂઆત કરીએ ભાવનગરથી. એક તો પાર્ટનરશિપ અને એલએલપી માં ટેક્સ ઘટાડો. અવાજ સંભળાય છે? હા, બિલકુલ સંભળાય છે. ભાવનગરનો અવાજ ના સંભળાય ચાલે કઈ રીતે? પાર્ટનરશિપ અને એલએલપી માં કોર્પોરેટની જેમ ટેક્સ ઘટાડવાની વાત છે. જી. અને જે એટીસી ની વાત કરી અંકિતભાઈ, એ રીતે 1.5 એની કરતા ઉપર કરવી જોઈએ. જી. હાજી. અને ત્રીજી વસ્તુ છે કે એમએસએમઈ સાથે સાથે નાના વેપારીઓ માટે પણ કઈ રાહત આપવી જોઈએ તો એ ટકી રહેશે. તો એનો જીડીપીમાં ઘણો એનો ફાળો છે નાના વેપારીઓનો. ધન્યવાદ. દિનેશભાઈ, આપને શું કહેવું છે? કઈ 3 બાબતો આપના મતે આ બજેટમાંથી આપ નહીં જુઓ તો નિરાશા થશે, મસ્ટ હોવી જોઈએ? સૌ પ્રથમ પહેલી બાબત, જે અમુક કેસોમાં જે મુખ્ય સરકારી કોન્ટ્રાક્ટરો હોય છે એને જીએસટી માંથી મુક્તિ આપવામાં આવે છે, પણ આ મુખ્ય કોન્ટ્રાક્ટરો ક્યારેક પોતે સંપૂર્ણ કામ પોતે નથી કરતા હોતા, એ સબ કોન્ટ્રાક્ટરોને કામ આપતા હોય છે. તો આવા સબ કોન્ટ્રાક્ટરોને પણ જીએસટી માંથી મુક્તિ આપવી જોઈએ. આ બજેટની અંદર શેર હોલ્ડરો પર જે ડિવિડન્ડ આપવામાં આવે છે એની પર ટેક્સ શેર હોલ્ડરો પર નાખવામાં આવ્યો હતો, એ ફરી પાછો કંપનીઓ ઉપર આ ટેક્સ નાખવો જોઈએ જેથી કરીને નાના રોકાણકારોને એમાંથી ખૂબ મોટો બેનિફિટ મળી શકે. અને છેલ્લે એક ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્ર આવશ્યક ટેકનોલોજી વિદેશમાંથી ટેક્સ વગર આયાત કરવાની સરકારે પરવાનગી આપવી જોઈએ કે જેથી કરીને આપણા ચાઇના સાથે એની કોમ્પિટ કરી શકીએ. જી, થેન્ક યુ. પટેલ સાહેબ, આપને શું કહેવું છે? 3 એવા મુદ્દા જે આપ બજેટમાં નહીં જુઓ તો નિરાશ થશો. એક તો મેં જે ડેપ્રિસિએશનની વાત કરી કે ડેપ્રિસિએશનમાં ડેફિનેટલી જે પ્લાન્ટ એન્ડ મશીનરી હોય એમાં એમણે બદલાવ લાવી અને એમાં જે લિમિટેડ જે એની એવરેજ લાઈફ જે ગણી અને કેલ્ક્યુલેટ કરે છે એમાં જો બદલાવ લાવે તો ડેફિનેટલી એમને એમએસએમઈને લિક્વિડનો ફાયદો થાય. બીજું, જે પાર્ટનરશિપ ફર્મની જે વાત કરી છે એ તો ડેફિનેટલી હોવું જ જોઈએ. 22% જે અત્યારે અમે 30% પ્લસ સેસ ભરીએ છીએ તો એમાં 22% હોવું જોઈએ. અને ત્રીજું, જે જીએસટીમાં સરળીકરણ,
જે આઈટીસી નો ઇસ્યુ છે, જે 3 મહિના અને 1 મહિના, તો એમાં એમએસએમઈ ને ઇસ્યુ એવો થાય છે કે જ્યાં સુધી 3 મહિને એ ભરે નહીં ત્યાં સુધી એમને એમની આઈટીસી નો લાભ નથી મળતો. તો આ 3 વસ્તુમાં બદલાવ મારા હિસાબે હોવો જોઈએ. જી ધન્યવાદ. અંકિતભાઈ, એમએસએમઈની જે પેમેન્ટ સાયકલની લિમિટ છે કે જો તમે એમએસએમઈ હો તો તમને 45 ડેઝમાં પેમેન્ટ મળી જાય લાર્જ કોર્પોરેટ્સને બધાથી, એને થોડું સ્ટ્રિન્જન્ટ કરવામાં આવે તો પેમેન્ટ ઇન ટાઈમ મળે અને જીએસટી લોકો સમયસર ભરી શકે ને સરકારની આવક વધે. બીજું જે એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સ છે એમાં ખાસ કરીને એ લોકોને રિલીફ મળે, એ લોકો માટે નવા બજેટમાં કોઈ પ્રોપર ઇન્સેન્ટિવ કે પોલિસીઝ આવે. અને ત્રીજું કે એમએસએમઈ રિલેટેડ જે ઉદ્યોગો છે એ લોકોને આ બધી જ ફેસિલિટીના બેનિફિટ કઈ રીતના મળે એની પ્રોપર સ્ટ્રેટેજી ભારત સરકાર તરફથી છેક બોટમ લેવલ સુધી આવે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. હવે લાસ્ટ રાઉન્ડ, એવા 3 કયા મુદ્દા છે કે જેને આપ બજેટમાં જોવા જ નહીં માંગો? એમાંનો એક કોવિડ સેસ પણ હોઈ શકે. આ વખતે શરૂઆત અંકિતભાઈથી કરીએ આપણે. જે આપણે કીધું એ કે કઈ રીતના વધારે પડતું ચાલો સરળ વાત, આપણે તમારા બધાના મનમાં જે હોય તે તમને કહેવાની છૂટ, પણ એક સ્પેસિફિક કોમેન્ટ, કોવિડ સેસ નખાય એના મતના છો આપ કે નથી? ના. નહીં. પટેલ સાહેબ આપનો વારો. ચાલો, કોવિડ સેસ સાથે આપ સંમત છો નખાય તો? અને એ સિવાયના આપના મુદ્દા? કોવિડ સેસ ના હોવો જોઈએ. કોવિડ સેસ ના હોવો જોઈએ. અને બીજા એ સિવાય શું નહીં હોવું જોઈએ? દિનેશભાઈ આપનો વારો. કોવિડ ટેક્સ છે નહીં હોવો જોઈએ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપરનો જે એક્સાઇઝ ડ્યુટીનું ભારણ વધારવું નહીં જોઈએ. એટલે અત્યારે છે એ બરાબર છે? અત્યારે ઘટાડે તો ઓકે, પણ વધારવું તો નહીં જ જોઈએ. ચાલો, ભાવનગર. હાજી, કોવિડ સેસ ન લાગવો જોઈએ. બીજું, જે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર છે એ ઓછા થાય એ માટે થઈને કોઈ સ્ટેપ્સ લેવા જોઈએ, એટલે વધે નહીં ઈ ખાસ. અને ત્રીજું, જેમ દિનેશભાઈ કીધું, પણ હું બીજી વાત કહીશ કે આપણે ઘણા વખતથી વાત ચાલે છે જીએસટી ના દાયરામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ લાવવા, એટલે એમાં ટેક્સ વધે નહીં એવું કરવું જોઈએ. એમાં રાજ્યો સંમત નથી થતા. જેમને મોટો મલાઈ માખણ મળે છે રાજ્યો, એમાં આપણું રાજ્ય પણ આવે છે. એટલે જીએસટી ને પેલા દાયરામાં લાવવા માટે રાજ્યોને અનુકૂળ નથી આવતું. દર્શક મિત્રો, તમે જોયું કેટલી બધી બાબતો છે કે જે કોવિડ સેસથી માંડીને કંપની, કોર્પોરેટ હોય, પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો એનું ટેક્સનું ધોરણ, અને પેલી પાર્ટનરશિપ અથવા તો પ્રોપ્રાઇટરશિપ હોય તો એ 30% લાગે. આ બધા ઘણા બધા વિસંવાદિતાઓ છે. પણ એ વિસંવાદિતાઓ બધી કદાચ ચાલી જાય, પણ કોવિડ સેસ આવે તો એક એટ એ સ્ટ્રોક બધા પર લાગે. અને આ સેસ નાખવાની મનોવૃત્તિ ભારત સરકારની એટલા માટે હોય છે કે સેસમાંથી રાજ્યનો ભાગ ના પડે. એ જે આવક આવે તે કેન્દ્ર સરકારની પાસે જ રહે. રસીકરણ માટે જે ખર્ચો થવાનો છે એનો અંદાજ પણ 40,000 થી 80,000 કરોડ રૂપિયાનો છે. આ બધી પરિસ્થિતિમાં એક એવી દહેશત છે કે ક્યાંક ને ક્યાંક આ સેસ નાખીને વધારાના નાણાં ઊભા કરવાની લોભ
એ નાણામંત્રી જતો નહીં કરે, પણ એ આપણા હિતમાં નથી. કારણ કે શેષ નખાય ત્યારે આવે છે વાયુ વેગે અને પછી એ જતા 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 તો ઘણો સમય લાગે છે, એટલે નહીં થવું જોઈએ. ઉદ્યોગોના ખાસ કરીને નાના ઉદ્યોગો સેગમેન્ટલ સેક્ટોરલ રિક્વાયરમેન્ટ છે, એટ એ સ્ટ્રેચ રિક્વાયરમેન્ટ છે. મારે આ ચારે મહાનુભાવોને કહેવું છે કે તમે સેક્ટોરલ રિક્વાયરમેન્ટ ઉપર તો ફોકસ કરો છો, પણ રાજ્યનો નાનો અને માઇક્રો ઇન્ડસ્ટ્રી એક્રોસ ધ બોર્ડ કઈ રીતે તૈયાર થઈને પાછો કામે લાગે એ અંગે કોઈ પણ એક સંસ્થા વાત કરવા તૈયાર નથી. અને એના કારણે જે બ્રોડ પોલિસીસ થવી જોઈએ, જેને મેક્રો પોલિસીસ કહેવાય, એ પોલિસી જે બજેટ નક્કી કરે છે એ પોલિસીમાં આ સૂચનો જતા નથી. અને જતા નથી એટલે આવતા નથી. દાખલા તરીકે બેંકો છે, આપણે કહીએ છીએ કે બેંકોને 2 લાખ કરોડ આપે, પણ કોની પાસે આવ્યા એ ક્યારેય એની અસરકારકતા કેટલી એની વાત આપણે કરતા નથી. એટલે આવા બધા મુદ્દાઓ ઉપર ચેમ્બર ઓફ કોમર્સ એગ્રેસિવલી કામ કરે અને મે બી યર લેટર એ આ કરી બતાવે તો એક મોટી સેવા અથવા તો એક મોટું કન્ટ્રીબ્યુશન એ સ્મોલ, માઇક્રો અને મીડિયમ ઇન્ડસ્ટ્રી માટે એમણે કર્યું છે. એક સમયે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટરની રચના જ એટલા માટે થઈ હતી, ઇટ વોઝ એ વન સ્ટોપ શોપ, કે જેથી ઉદ્યોગને પિલર ટુ પોસ્ટ ના જવું પડે અને નાણાકીય સહાયથી માંડીને રો મટીરિયલ સુધીની બધી જ સવલતો એક જગ્યાએ મળે. કાળાંતરે સમયાંતરે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર હવે જે કામ એમની પાસે પહેલા હતું એ કામ કરતા નથી. એ સિવાયના ઘણા બધા કામો કરતા હશે જેની સાથે આપણે નિસ્મત નથી. આ બધી બાબતો વિશે વિચારવું જોઈએ. નાના ઉદ્યોગનો, માઇક્રો ઇન્ડસ્ટ્રીનો એક બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ માર્કેટિંગ. એને એ પ્રોડક્ટ ઉત્પાદન તો કરી જાય છે, માર્કેટિંગનો પ્રશ્ન છે. અંકિતભાઈએ કહ્યું કે એને અમુક સમયમાં પેમેન્ટ ચૂકવી દેવું જોઈએ. ચૂકવાય છે પણ ખરું, ચેક લખાય છે અને એ ચેક છેલ્લા દાડે આપે છે, એટલે ભરાય ત્યારે જૂની તારીખનો ચેક હોય, એની એક્સપાયરી ડેટ સુધી રાખી મૂકે કંપની પોતાની પાસે અને પછી આપે છે. એટલે બેઝિકલી દે આર ટ્રેડિંગ ઓન ધ ઇક્વિટીઝ ઓફ ધ સ્મોલ એન્ડ માઇક્રો સેક્ટર. આ પણ એક નાના ઉદ્યોગ માટેની મોટી પ્રશ્ન છે કે જેમાં નાના ઉદ્યોગોએ પોતાની જે વર્કિંગ કેપિટલ, પ્રોડક્ટ સારી હોય, બધું જ સારું હોય, પણ એક પેમેન્ટ રોકાઈ જાય એટલે આખો ઉદ્યોગ એ માંદગીના વિષચક્રમાં ફસાઈ જાય છે. આ બાબત કરવી જોઈએ. અને છેલ્લે ચેમ્બરો એટલું પણ જો કરે કે આ નાના અને માઇક્રો ઉદ્યોગો માટે 10 કે 15 ક્લસ્ટર નક્કી કરીને ઇન્કમટેક્સથી માંડીને બાકીની બધી બાબતો ઉપરના એમને એક દિવસ અભ્યાસક્રમ કરી સરળીકરણ સમજાવી અને એક એક્સટેન્શનનું કામ કરે તો આઈ થિંક દેટ વિલ ડુ વન્ડર્સ વિથ ધીસ પીપલ. આ બધી બાબતો છે. નાણામંત્રીનું કામ કરશે. નાણામંત્રીનો પટારો ખુલશે 1લી તારીખે અને ખુલશે ત્યારે આપણે આમાંથી કેટલુંક આવ્યું હશે, કેટલુંક નહીં આવ્યું હોય. સ્વાભાવિક છે, નાણામંત્રીને પણ પોતાની કેટલીક મર્યાદાઓ હોય, એમની આવકની મર્યાદાઓ હોય અને એથી વધારે તો બજેટ એ પોલિસી ડોક્યુમેન્ટ છે, એ મહેતાજીનું સરવૈયું નથી. એટલે કેન્દ્ર સરકાર શેને પ્રાધાન્ય આપવા માગે છે, કઈ દિશામાં જવા માગે છે, એ દિશામાં વિચારતું અને એ માટે નાણાકીય જોગવાઈઓ કરતું દસ્તાવેજ એટલે બજેટ કહેવાય. બજેટ એ કોઈ સરવૈયું નથી નફા નુકસાનનું. જીડીપી ગ્રોથ આપણે ગણીએ જુદી વાત છે, એ સિવાય સરકાર કઈ નીતિ કરવા માંગે છે. રસીકરણ આખા દેશને કરવું છે અને એ માટે તમે 60,000 કરોડ પ્રોવાઈડ કરો છો, એ બજેટ છે. આ બાબત પણ આપણને ખ્યાલમાં આવવી જોઈએ. ચારેય મિત્રોએ ખૂબ સરસ સૂચનો કર્યા. અંકિતભાઈ, એમડી પટેલ સાહેબ, દિનેશભાઈ અને સુનિલભાઈ, તમને પણ બધાને આ રીતે મળવાનો મોકો મળ્યો. આમ તો મળવાનું થતું હોય છે અમારા સુરતના મિત્રો સાથે તો, પણ આ વખતે કોવિડે બધાને છૂટા પાડી રાખ્યા છે એટલે વર્ચ્યુઅલથી ચાલે છે બધું. પણ ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ ફોર યોર વેરી વેલ્યુએબલ સજેશન્સ, પાર્ટિસિપેશન એન્ડ બ્રિંગિંગ ધીસ હોલ થિંગ ટુ સમ ડિસ્કશન લેવલ. એટલે હવે આને તમે તમારી ચેમ્બરમાં આ કાચો માલ પ્રોસેસ કરશો તો મને લાગે છે કે આખા વર્ષ માટેનું તમને ભાથું મળશે. થેન્ક યુ સો મચ. આપણે દર્શક મિત્રો અહીં આ ચર્ચાને વિરામ આપીશું
મળીશું ફરી એક નવી પેનલ સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી શુભરાત્રી, શબ્બા ખેર.